હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગાજરનો હલવો. તો 1 કિલો ગાજરને મેં ધોઈને પછી તેની છાલ ઉતારીને આપણે તેને છીણી લીધા છે. પછી એક વાસણમાં આપણે ઘી લઈશું. એક મોટા ચમચા જેટલું હું અહીંયા ઘી લઈશ. જુઓ, એક મોટા ચમચા જેટલું મેં ઘી લીધું છે. પછી ઘી ગરમ થઈ જાય એટલે આપણે જે છીણેલા ગાજર છે 1 કિલો તે આપણે અંદર એડ કરી દઈશું. ઘી ગરમ થઈ જાય પછી તે આપણે એડ કરી દઈશું એના અંદર છીણેલા ગાજર. જુઓ, આમાં એડ કરી દીધા છે ગાજર. પછી આપણે તેને 5 થી 7 મિનિટ જેવું તેને શેકીશું અંદર. જુઓ, 5 થી 7 મિનિટ થઈ ગઈ છે. આપણા ગાજર સરસ રીતે પોચા થઈ ગયા છે, સરસ ઘીમાં. પછી તેમાં અમે 700 ગ્રામ જેટલું 700 થી 800 ગ્રામ જેટલું આ દૂધ છે મલાઈ સાથે આપણે તેને એડ કરી દઈશું. ગાજરમાં આપણે સરસ રીતે તેને મિક્સ કરી લેવાનું છે. જુઓ, મલાઈવાળું દૂધ છે. આ મલાઈ નાખો તો થોડો ટેસ્ટ વધારે આવે, સારો લાગે થોડો. જુઓ, આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. જો આ મિક્સ થઈ ગયું છે. કમસે કમ 10 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે તેને ગાજરના હલવાને આપણે મીડિયમ ફ્લેમ ઉપર આપણે થવા મૂકવાનો છે અને 2-2 મિનિટે આપણે સતત હલાવતું રહેવાનું છે તેને. જુઓ, પછી 7 થી 8 જે મેં ઇલાયચી અહીંયા એનો પાવડર કરી લીધો છે, પછી તેમાં એડ કરી દીધી છે. પછી આપણે તેને મિક્સ કરી લઈશું સરસ રીતે તેને. જુઓ, હલાવતું રહેવાનું 2-2 મિનિટે. જુઓ, આ કમસે કમ 15 થી 20 મિનિટ જેવું થયું છે. પછી તેમાં આપણે ખાંડ ઉમેરી દઈશું. તમારે જેટલું ગળ્યું જોઈતું હોય તેટલી તમારે ખાંડ એડ કરી દેવાની. મેં ખાંડ એડ કરી દીધી છે. પછી તેને આપણે હલાવતું રહેવાનું. જુઓ, સરસ રીતે મિક્સ થઈ ગયું છે આપણું. 30-35 મિનિટ જેવું થઈ ગયું છે. પછી તેમાં મેં બદામ એડ કરી છે. તમારે કાજુ, દ્રાક્ષ જે તમારે એડ કરવું હોય, ફ્રૂટ્સ, ડ્રાય ફ્રૂટ્સ જે તમે એડ કરી શકો છો. આમાં આપણો 40 મિનિટમાં ગાજરનો હલવો રેડી છે.